દિનેશ લવજીભાઈ સોલંકી કે જેઓ અમદાવાદ સ્થાયી થયેલ છે, જેમણે આજે મહંત યોગી દીનાનાથ ગુરુ શ્રી યોગી ગુલાબનાથજીના હસ્તે દીક્ષા ગ્રહણ કરી ભક્તિના માર્ગે પ્રયાણ કર્યું અને આજરોજ સંતો મહંતો અને ઉપસ્થિત જનમેદની વચ્ચે મહંત યોગી દીનાથજીના હસ્તે સંત પરંપરા મુજબ દીક્ષા ગ્રહણ કરી અધ્યાત્મ અને ભક્તિના માર્ગે પ્રયાણ કર્યું હતું અને ગુરુ દ્વારા તેમને યોગી દેવનાથનું નામ આપવામાં આવ્યું હતું। ઉપસ્થિત પરિવારની આંખમાં હર્ષના અને ગૌરવના આંસુ જોવા મળ્યા હતા।